સૌ સમાજજનોને ડીએસસીટીના જય શ્રી કૃષ્ણ. હું મનોજ ડબગર ડીએસસીટી તરફથી આ વિડીયો લઈને આપની સમક્ષ હાજર થયો છું. આ વિડીયો મારો વ્યક્તિગત નથી કે આ વિડીયો મૂકવા મને કોઈએ મજબૂર કર્યો નથી. ડબગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે ડીએસસીટીના જેટલા પણ પદાધિકારીઓ છે એમની એક પોસ્ટ છે. એ મુજબ મારી પોસ્ટમાં શિક્ષણ વિભાગ અને ડીએસસીટીના પ્રવક્તાની પોસ્ટ છે. તો આજે ડીએસસીટીના પ્રવક્તાની રૂએ હું સમાજ સમક્ષ ડીએસસીટી દ્વારા ઓફિશિયલી આ વિડીયો આપની સમક્ષ મૂકી રહ્યો છું. ડીએસસીટી એ સમાજના વિશ્વાસથી, સમાજના પૈસાથી અને સમાજની લાગણીથી સિંચાયેલી સંસ્થા છે અને આ સરકાર દ્વારા રજીસ્ટર્ડ થયેલું ટ્રસ્ટ છે. એટલે અમારી સંસ્થામાં આપેલું દાન 80C હેઠળ કરમુક્ત ગણાય છે. અને જેમ કોર્ટમાં જ્યારે કોઈ જુબાની આલો ત્યારે એમાં સચ્ચાઈ હોવી ફરજિયાત છે અને જરૂરી છે, એમ તમે સમાજ સમક્ષ કોઈ પણ વાત મૂકો છો તો એમાં 100% સચ્ચાઈ હોવી જોઈએ. બાકી લોકોના ટોળા તો મદારી પણ ભેગા કરી શકે છે. એનો મતલબ એ નથી થતો કે મદારી કોઈ સેલિબ્રિટી છે. હવે મુખ્ય વાત ડીએસસીટી સામે અને ડીએસસીટીમાં રહેલા ભંડોળ વિશે જેને આંગળી સીધી છે એની થોડી સ્પષ્ટતા કરીએ. સાંભળજો, યહાં ભી બહોત મજા આયેગા. ડીએસસીટીની જ્યારે રચના થઈ ત્યારે સમાજમાંથી લગભગ 80 થી 85 લાખ જેવું ભંડોળ આવ્યું. આમાં 10 થી 15% દાતાઓ તો એવા છે જેને એ બોલેલી રકમ આજ સુધી નથી આપી. એટલે હાથ પર લગભગ 65-70 લાખ રૂપિયા હતા. હવે આ લગભગ 65 લાખની વાત કરીએ તો એમાં 21 લાખ રૂપિયા તો ડીએસસીટીના મુખ્ય ટ્રસ્ટીઓનું દાન હતું. તેમ છતાં 65 લાખને પકડીને ચાલો, આજ સુધી ડીએસસીટીએ 7 સમૂહ લગ્ન કર્યા છે. એક સમૂહ લગ્નનો અંદાજિત ખર્ચ 20 લાખ ગણો તો 1 કરોડ 40 લાખ થાય છે. 4 શૈક્ષણિક સન્માન સમારોહ કર્યા છે, એનો 2 લાખ ખર્ચ પકડો તો 8 લાખ. એક જીવનસાથી પરિચય મેળો કર્યો છે. 3 વખત અડધી કિંમતે નોટબુક અને ચોપડાઓનું વિતરણ કર્યું છે. એટલે આ ખર્ચનો આંકડો લગભગ 1 કરોડ 60 લાખ થવા જાય છે. તેમ છતાં પણ હાથ પર રહેલા 60-65 લાખની સામે 1 કરોડ 65 લાખ રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પણ ડીએસસીટીએ 27 ઓક્ટોબરે દાહોદ ખાતે 8મા સમૂહ લગ્નનું એલાન કરી દીધું છે, જાહેરાત કરી દીધી. આપણા ઘરમાં એક લગ્ન હોય ને તો અઠવાડિયા પહેલા આપણી ઊંઘ હરામ થઈ જાય. જ્યારે ડીએસસીટીએ એક પ્લેટફોર્મ પર 27 સમૂહ લગ્નો એટલે કે કુલ 54 પક્ષોને ભેગા કરેલા છે અને એમાં ક્યાંય ધક્કા મૂકી નહીં, ક્યાંય લાઈન નહીં, કોઈ અંધાધૂંધી નહીં. અને આપ સૌ જાણો છો કે આવા જાહેર મેળાવડામાં ક્યાંક નાનું મોટું એક્સિડન્ટ થઈ જાય, ક્યાંક આગુ પાછું થઈ જાય તો આયોજકને જવાબ આપવો ભારે પડી જાય છે. આ જોડાઓ પૈકી કોઈ છોકરી 18 થી નીચી, કોઈ છોકરો 21 થી નીચી ઉંમરનો ભણી જાય તો આયોજકને જેલ જવું પડે છે. આ બધી પરિસ્થિતિનો ભાર ડીએસસીટી પોતાના ખભે લઈને ચાલે. ડીએસસીટી એક રજીસ્ટર્ડ થયેલું ટ્રસ્ટ છે. એમાં જેટલા પણ ટ્રસ્ટીઓ છે એ તમામ ટ્રસ્ટીઓનું ચેરિટી કમિશનરમાં નામ નોંધણી કરાવેલું છે. હવે આ સંસ્થાના આ ટ્રસ્ટીઓ ગમે ત્યારે એવું લાગે કે ડીએસસીટીમાં ઘણી મિટિંગો થાય છે, ડીએસસીટીમાં ખિસ્સાના પૈસા વપરાય છે, ટાઈમ, ટિફિન ને ટિકિટ ખર્ચીને દોડધામ કરવી પડે છે. જો સમૂહ લગ્ન, નોટબુક વિતરણ, શૈક્ષણિક સામાજિક પ્રોગ્રામ આવા કોઈ પણ કાર્યક્રમ હોય તો ખડે પગે હાજર રહેવું પડે છે. ઘરના ધંધા પર ધ્યાન નથી અપાતું. એટલે ક્યારેક આવી બાબતોથી કંટાળી જઈને વોટ્સએપના માધ્યમથી રાજીનામું આપે છે. તો ડીએસસીટીએ વિચારે છે કે એ સભ્યને મિટિંગમાં બોલાવીને રૂબરૂ છણાવટ કરીએ, સમજાવટ કરીએ અને એનો પ્રશ્ન શું છે જેના લીધે રાજીનામું આપે છે એ જાણીએ, ચર્ચીએ અને યોગ્ય લાગે તો રાજીનામું મંજૂર કરીએ. ડીએસસીટીનો ઉદ્દેશ કે એ ધ્યેય નથી કે ડીએસસીટીના 18 સભ્યો કે હવે રહેલા 17 સભ્યો આ જીવન સભ્યપદ જાળવી રાખશે, એવું છે જ નહીં. આમ પણ આ પગાર કે આવક આપતી સંસ્થા નથી. પરંતુ ડીએસસીટીના જે પણ સભ્યો છે એ સભ્યો તન મન ધનથી સમાજની સેવા કરે અને જ્યારે પણ આ ડીએસસીટીના સભ્યો જશે અથવા તો ડીએસસીટીનું નવસર્જન થશે તો જેવા પણ સમાજમાં સેવાભાવી યુવકો છે જેમને ડીએસસીટીમાં આવવાની ઈચ્છા છે એમને ડીએસસીટી 2 હાથ જોડીને વેલકમ કરે છે.
પરંતુ જ્યારે પણ આ ડીએસસીટીના ચાલુ ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા છે વોટ્સએપના માધ્યમથી, તો એ લોકોને મીટિંગમાં આવીને પોતાની બાબતનો ખુલાસો કરવા માટે ડીએસસીટીએ સમજાવટ કરી છે કે રૂબરૂ આવો, મીટિંગમાં તમારી વાત રજૂ કરો અને પછી તમારું રાજીનામું સ્વીકારાશે. ફક્ત આ વાત છે, કોઈને જબરજસ્તી ખેંચવાની વાત છે નહીં. ઝાલોદ ખાતેના શૈક્ષણિક સન્માન સમારોહ ખાતે આ વાતની પ્રાથમિક રજૂઆત કરી છે આપણે કે ડીએસસીટીનું ગઠન કરવાનું છે, નવસર્જન કરવાનું છે અને ઈચ્છા જે પણ રાખે છે સેવાભાવી યુવકો એમને સમાજના અને ડીએસસીટીના ધારાધોરણ મુજબ ડીએસસીટીમાં સમાવીશું. આ ચોક્કસ છે, પરંતુ અત્યારે સામે મોટો પ્રસંગ એટલે કે સમૂહ લગ્ન આવી રહ્યું છે. એ સમૂહ લગ્ન પૂરું થાય ત્યારે તમે આ વાત નોંધી રાખજો કે જે પણ નવા યુવકોને આવવાની ઈચ્છા છે અને જે પણ ભાઈઓને જવાની ઈચ્છા છે એ મુજબ જ ડીએસસીટીનું નવસર્જન થશે. અને સાચું કહું તો આ ભાગ 1 વાળા અને ભાગ 2 વાળા ચિંટુભાઈએ પણ રાજીનામું આપેલું છે. તમારી સમક્ષ આ સ્ક્રીન પર મૂક્યું, તમે પણ વિડીયો 1 મિનિટ સ્ટોપ કરો અને જુઓ. વિજયભાઈ સોનગઢવાળા નીચે લખેલું છે. જો એ લખે છે કે ડીએસસીટીના બીજા બધા જેટલા પદાધિકારીઓ છે એટલી મારામાં બુદ્ધિ આવડત નથી, તો હું થોડો રિચાર્જ થઉં, હું થોડો થાક્યો છું, હું થોડો મેન્ટલી ફ્રેશ થાઉં, એટલે થોડા ટાઈમ માટે મને રજા આલો અને પછી હું ડીએસસીટીમાં જોડાઉં. તો સૌ સમાજજનોને મારે કહેવું છે કે ડીએસસીટી વાળા તો શું દરરોજ યુદ્ધ લડવા જાય છે? તલવાર કે ભાલા લઈને જવાનું છે? તો આ ભાઈ થોડો ટાઈમ આરામ લેવા માંગે છે. એ એવું કે છે ને કે ડીએસસીટી વાળાએ રાજીનામું આપ્યું અને ડીએસસીટી વાળાએ તો એમને સમાવી લીધા, તો ડીએસસીટીમાં વિજયભાઈનું રાજીનામું પણ આ રહ્યું. જુઓ તમે, એમને પણ આપ્યું છે. તો એમને સમાજે પૂછવાની જરૂર છે કે રાજીનામું વાળા પાછા લેવાયા, એમનો જો વાંધો વિરોધ હોય તો હવે ભાગ 3 મેલે કે ભાગ 35માં મૂકે. એમને એ પૂછજો કે વિજયભાઈ, તમે જે વિરોધ નોંધાયો છે ડીએસસીટીમાં કે જે જાય છે એને કેમ પકડો છો? સમાજમાં ઘણા યુવાઓ છે જેમને સેવા કરવાની ઈચ્છા છે, બહુ ટેલેન્ટ છે, ખૂબ સરસ વાત છે, પરંતુ આવો વિરોધ દર્શાવતો એક પણ મેસેજ જો વિજયભાઈ રજૂ કરશે, વિજયભાઈએ ગ્રુપમાં એવો મેસેજ કર્યો હોય કે જે જાય એને જવા દો, નવા ઘણા યુવાનો આવા તૈયાર છે અને જાય છે ને પકડશો ના, આ બાબતે મારો વિરોધ છે, આવું સાબિત કરતો વિજયભાઈ એક પણ મેસેજ બતાડે તો અમે જાહેરમાં વિજયભાઈની માફી માંગીશું. ડીએસસીટી ટ્રસ્ટ બાકી રહેલા 17 હોદ્દેદારો વિજયભાઈની 2 હાથ જોડીને માફી માંગીશું કે વિજયભાઈ, તમે ખરેખર બહુ વિરોધ કર્યો, પરંતુ અમારે જૂના જોગીઓને જ પકડવા હતા, નવાને સ્થાન આપવું જ નહોતું. એટલે તમારી વાત અમે હાથ જોડીને સ્વીકારીએ છીએ, માફી માંગીએ છીએ. એટલે સૌ સમાજજનો એ ભાગ 3 મૂકે કે ભાગ 25માં મૂકે, એમને પૂછજો કે વિજયભાઈ, જે ટલ્લે તમે સમાજને ચડાયો છે કે મારો વાંધો વિરોધ એમ જ હતો, તો તમે બતાવો એક મેસેજ જેમાં તમે એવું લખ્યું છે કે જૂનાને જવા દો ને નવાને આવવા દો.